છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનેરો સંગમ થવા જઈ રહ્યો છે। દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં નવનિર્મિત શ્રી આનંદ વર્ધન આશ્રમનું ભવ્ય ઉદ્ઘાટન યોજાનાર છે। આધ્યાત્મિક ઉત્સવના ભાગરૂપે 2 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 10મી તારીખ સાંજના સમયે વાસણા ચોકડીથી આશ્રમ સુધી જગદગુરુ શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત અને શોભાયાત્રા કાઢવામાં આવશે। 11મી તારીખે યોગીની એકાદશીના પવિત્ર દિવસે બપોરે 3 થી 5 કલાક દરમિયાન ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મસભામાં ઉપસ્થિત રહી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રીના મુખેથી આરસી વચન સાંભળવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અદ્ભુત લાભો વિસ્તારના ભાવિ ભક્તજનોને મળશે। આશ્રમ સમિતિ દ્વારા વાસણા ગામ અને આસપાસના તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનોને આ પવિત્ર મહોત્સવમાં પધારી ધર્મ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શકીલ બલોચ, છોટાઉદેપુર। जय द्वारकाधीश। द्वारका शारदा पीठाधीश्वर स्वामी श्री सदानंद सरस्वती जी महाराज अपना वासना गाम में पधारी रहा है। स्वामीजीए बात करिए प्रमाणे दिनांक 11 ने दिवसे तो आप सौ आ पंथकना धर्मप्रेमी जनता अहींया उपस्थित थई અને પરમ ધર્મ લાભ પ્રાપ્ત કરે એવી આપ સૌને અમારા ઉત્સવ સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ।